પણ ભગવાન ભૂલવાડી દે. પણ આ ભરતજીએ તો એટલું તપ કર્યું ને, એને ગયો જન્મ યાદ છે. ખબર પડી ગઈ કે એક ભૂલ કરેલી, હરિની જગ્યાએ હરણનું સ્મરણ કરેલું, આ ગતિ થઈ છે. હરણની યોની છે પણ ઉપવાસ કરે છે. એ જ આશ્રમમાં આવ્યું, પુલા આશ્રમમાં, આશ્રમની આમ તેમ ફરે છે. પોતાના શિષ્યોને જોવે, પણ શિષ્યો થોડા ઓળખે આ ગુરુજી હરણ થઈને આવ્યા છે. થોડું ખડ નાખે, લ્યો ખાવ ગુરુજી, તો નહીં હવે ન ખવાય. ખાલી જો યાદ કર્યું હોય હરણને, જો હરણ થવું પડ્યું હોય તો તમારું નાખેલું ઘાસ ખાવ તો મારે પાછું તમને ખવડાવવા હોય તો આવવા તો પડે ને અહીંયા. હવે કોઈ કર્મ કરવું નથી. આમ નામ એને હરણની યોની પણ છોડી દીધી. ત્રીજો જન્મ થયો એક બ્રાહ્મણને ત્યાં, જોડકા રૂપે જન્મ થયો. એક બેન અને એક ભાઈ, જેને આપણે જડ ભરતજી કહીએ. જડ ભરતજી નાના છે, બ્રાહ્મણનો દીકરો છે ને, માટે જનોઈ આપી. ગુરુ મહારાજે કાન ફૂક્યા, બોલો ગાયત્રી મંત્ર બોલો. ભરતજી કઈ નથી બોલવું. આ બહુ બોલ્યો, એમાં તો બીજા 2 જન્મ લેવા પડ્યા. હવે તો આ જીવન મૌન જ કાઢી નાખવું છે. કઈ બોલતા નથી. ધીમે ધીમે મોટા થાય છે, માતા પિતાનું અવસાન થાય છે, મા બાપ મરે. હવે સાવકા ભાઈઓની સાથે રહી છે, ઓરમાન ભાઈની સાથે રહી છે. મોટા ભાઈઓ છે, ભણવા બેહાર્યા, ભણવામાં પણ ધ્યાન નથી રાખતા. આ હું ભણે, ભણેલું ભૂલી ગયો એટલે તો આ 2 જન્મ લેવા પડ્યા, માટે ભણવું નથી. શિક્ષકે કીધું કે આ તો ડફોળ છે, આને કઈ નહીં આવડે, આ હું ભણશે. ભણવામાંથી ઉઠાડી લીધા, ખેતરનું કામ કરો જાઓ. ખેતીવાડીમાં લગાવ્યા. ક્યારાનું ધ્યાન રાખજો. બેઠા બેઠા હરિને યાદ કરે છે. 2 જન્મની સ્મૃતિ યાદ છે. પાણી ક્યારા તોડી તોડીને વહે છે. પક્ષીઓ આવે, બધું ચણી જાય. રામ કી ચિડિયા રામ કા ખેત, ખાવો ચિડિયા ભરભર પેટ. તમારું જ છે ને, તમે ખાઈ જાઓ. વળી ભાઈ આવે, મારે કે પાગલ ને અહીંયા ખેતરમાં તો કઈ આવડતું નથી, આ તો બળદમાંથી પણ જાય એમ છે. માર ખાઈ લે, કઈ બોલતા નથી. ભાભીઓ આવી ને કહીને નવી વહુ આવે, ઘરમાં નવી વહુ આવે ને એટલે 15 દી 20 દી મહિનો જોઈ લે. જેનું ઘરમાં જેવું માન હોય ને એને માન આપે, અને જેને આખું ઘર હાડેડ ને હડું હડું કરતા હોય ને એને પછી વવાઈ ચાલુ કરી દે. આમ રહ્યો ને, એમ આગળ બેહો ને, ત્યાંથી શરૂ કરે. પહેલા ધીમે 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 એનો રંગ દેખાય. અહીંયા પણ ભાભીઓ રંગ બતાવવા લાગી. આ ઢોર જેવાને શું આસો, કાઢી મૂકો ને આને. ટાઢું ખાવાનું આપે. બળી ગયેલા રોટલા રોટલી હોય, બળી ગયેલી ખીચડી હોય, આ આપે લે ખા, જે મળે તે ખાઈ લે. બેન સમજાવે કે ભાઈ તો આમ હું કામ કરે, તને આ લોકો મારે, તને કઈ ખબર નથી પડતી. તારા ઉપર દુઃખ પડતું જોઉં ને મને બહુ દુઃખ થાય છે. ભરતજી મૂંગા રહે છે. હવે બેનની આસક્તિમાં નથી બંધાવું, નહીતર કેટલા જન્મ થાય. વિચાર તો કરો કે એક હરણની આસક્તિ થઈ અને બીજા 2 જન્મ લેવા પડ્યા. કઈ ધ્યાન રાખતા નથી ખેતીવાડીનું, ઘરનું, પરિવારનું. ભાઈઓ બધા કંટાળી ગયા કે આ ગાંડાને શું હાચવે. ભાભીએ કીધું કે હવે આને વળાવી દો. મારીને કાઢી મૂક્યા. જાઓ, ઘરમાંથી નીકળી જાઓ. ચૂપચાપ નીકળી ગયા. કઈ નહીં, હવે અમે ગમે ત્યાં ફરી ખાવું.
જંગલમાં આવી તપ કરે છે, વિખરાયેલા વાળ છે, પાગલ જેવો વેશ છે. પાગલ અને પરમહંસ આ બેયમાં જાજો અંતર નથી હોતો. બાહ્ય રીતે પરમહંસ હોય અને પાગલ હોય બે એક સરખા લાગે. એકે સમજ ગુમાવી દીધી છે એટલે આવો વેશ છે. એકે સમજણ મેળવી લીધી છે માટે આવો વેશ છે. એકવાર ભરતજી જંગલમાંથી નીકળે છે. એક ભીલનો રાજા હોય, યજ્ઞ કરે છે. અને ભીલ યજ્ઞ કરે તો પહેલા તો કહે ને બલિ આપતા. બલિ આપે 32 લક્ષણાની, 32 લક્ષણો હોય એની બલિ આપે. હવે જેની બલિ આપવાની હતી એ માણસ ભાગી ગયો. રાજાએ કીધું કે જાઓ બીજા કોઈને ગોતી આવો. આ બલિ વગર દેવી રાજી કેમ થાય? સૈનિકો દોડતા દોડતા આવે છે. ભરતજીને જોયા, આ અટ્ટો-કટ્ટો છે, શરીરમાં હારો છે, દેવી બહુ રાજી થશે. પકડીને લાવ્યા. આને કઈ વિરોધ નથી કોઈની હારે. જ્યાં લઈ જા, હાલો ક્યાં જવું? તો કે બલિ આપી દો. આપી દો, હાલો. હાથ પકડીને લાવ્યા. રાજા પણ કહે છે કે આજ માં ભવાની પ્રસન્ન થશે. ભીલોના પુરોહિત મંત્ર બોલવા લાગ્યા. જડ ભરતજીને સ્નાન કરાવ્યું, સારા વસ્ત્ર પહેરાવ્યા, કપાળમાં ચંદનનું લેપન કર્યું અને માતાજીની સ્તુતિ કરે છે. ભીલના જે પુરોહિતો હતા, આપણે પણ આમ તો ભીલની સ્તુતિ તો બધી કેવી હોય? ખડગેધર ખંડા, અસુર ઉસંડા, ભયભ્રે ખુંડા ચામુંડા. માં ચામુંડાની સ્તુતિ કરે છે. આપણે પણ માતાજીના એકાદા બે છંદ સાંભળીએ. મારે માલપરાથી પ્રવીણભાઈ દવે આવ્યા છે કે સારણી સાહિત્યમાં એકાદા બે અમને એ ભીલોના પુરોહિતને યાદ અપાવી દો. નમો આદિ અનાદિ તુ હે ભવાની તુ હે જોગ માયા તુ હે બાકબાની તુ હે ધરણી આકાશ વિભૂપ સાડે તુ હે મોહ માયા વિશૂળ ધારે તુ હે ચાર વેદ જટવા તુ હે જ્ઞાન વિજ્ઞાન में सर्व भिन्नी તુ હે वेद विद्या सुदे प्रकाशी कला मंड सुविक सिरो पुरासी તુ હે रागिनी वाग वेद प्रकाशम તુ હે चंद्र में मंत्र में सर्व जानम તુ हे चंद्र में सूर्य में एक भासे તુ હે तेज में पुंज में हो प्रकाशे તુ हे शोषण पोषण तेन लोकम તુ हे सोवती जागते दुर्दोषम તુ हे धर्म ने कर्म ने जोग माया તુ हे खेचरी भूसरी वज्र काया તુ हे रिद्धि की सिद्धि की તુ હે रिद्धि की सिद्धि की एक दाता તુ हे चार बाने તુ हे चार खाने તુ हे आत्मा पंचभूत प्रमाणे તુ हे सात द्वीपे नवे खंड मंडे તુ हे घाट घाट ब्रह्मांड दंडे તુ हे धरणी आकाश वेद बानी તુ हे नेक नव जोब न भवानी તુ हे एक अनेक તુ હે એક અનેક માયા ઉપાવે તુ હે બ્રહ્મ ભૂतेश विष्णु कहावे તુ હે माता हूँ एक जयंती स्वरूपम તુ હે काल महाकाल मायावे रूपम તુ હે उदिक लोक तीनों उपावे તુ હે चित्र में गान बानी खपावे તુ हे कारण निराकार बानी તુ हे માતાજીની પૂજા કરે છે. में प्रमाणी તુ હે તુ હે તુ હે एक चंडी તુ માતાજીને દ્રવ્યો ચડાવે. ब्रह्म वासिंग खंडी તુ હે कंस रूपे उदिक बिलो हे તુ હે मोहिनी देव देवता भी मोहि તુ હે તુ હે વિપ્ર હો में सुरापान करो તુ હે काल बाजी रति दैत्य मारो તુ હે તુ હે राज के रजनी को गर्व मारो તુ હે बारजा प्रभु को गर्व गारो તુ હે जागती ज्योत निद्रा न लेवे તુ હે ज्योत देनी सब देव देवे તુ હે काम कल्लावे से તુ હે काम कल्लावे से प्रेम भेनी તુ હે चंद्र में सम તુ હે ले धर चंद्र डाटा उठाही તુ હે देहवारा धैर्य निपाही जोनी न सोनी उदासी न निशान नो भेन बैठी न सोनी प्रभु प्रकाश न जाग માતાજી વિકરાળ રૂપ લીધું. ન હાલે ન ડોલે ગુપતિ ન સત્ય કર મુખ ફાડીને ઊભા છે. 10 ભુજાળી
હાથમાં આયુધ. ભીલોનો રાજા રાજી થઈ ગયો. ત્યાં જ માં જગદંબા ભવાની પ્રસન્ન છે, સાક્ષાત ઉભા છે. જડભરતજીને કીધું માથું નમાવો. માથું નમાવું પણ કોની સામે? માં જગદંબાની સામે. માથું નમાવ્યું. જ્યાં મારા મારવા જાય સાક્ષાત જગદંબા પ્રગટ થયા. પોતાના હાથમાં ખડગ હતું, એનાથી મારાના માથા કાપ્યા. નમ કાળ તો હે કલા ને કમલા કલા રૂપ ને કામ કરે વિમલા કુમારી કરુણા કમખ્યા કવાલે તો હે જીવો વિજયા ભદ્રકાલે કૃપાલે શિવ શંકરે વિશ્વ વિમોહની વારાહી ચામુંડા દુર્ગા જોગની મહાલક્ષ્મી મંગલા રતંગંસી મહાદેવ ગપાર જાલંદ્ર મસે તો ગંગા ગોમતી ગોદતી વમ તો હિમ નર્મદા જમુના સરસ્વતી તો હી કોટી સુદ तो ही के कोटि सु जगत प्रकाशम तो ही कोटि चंदानंद जोत भाषम तो ही कोटि धाविश्व धारे तो ही कोटि सुमेरु कायम करे तो ही राधे विजय मुरारी तो ही विश्व करता तो ही विश्व करता. જડભરતજી માને શીશ નમાવ્યું, વંદન કર્યું, માતાજીની સ્તુતિ કરે છે જડભરતજી. નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃત્ય ભદ્રાય નિયતા પ્રણતા સ્મૃતા. માં કે મારા બાળકને કેમ મારું? આ બલી આપે, દીકરા વધેરી નાખે, દીકરી વધેરી નાખે, એમ કોઈથી દેવ કે દેવી પ્રસન્ન ન થાય. શાસ્ત્ર તો હિંસા કરવાની ના પાડે. મારાને મારે. જડભરતજી ત્યાંથી નીકળી ગયા. જડભરતજી જાય છે. એક રહોગણ નામનો રાજા, આ રાજા કપિલ ભગવાન પાસે જ્ઞાન મેળવવા જાય છે, સત્સંગ કરવા જાય છે, પાલખીમાં બેસીને. હવે પાલખી ઉપાડવા વાળાનો એક પાલખી વાળો ભાગી ગયો. રહોગણ કે જાઓ કોઈને પકડી લાવો, પાલખી ખેંચે એવો લાવો કોઈ. સૈનિકો આવ્યા, જડભરતજીને જોયા. અટોકટો છે, તગડો છે. હારું, આપણે બળ ઓછું પડશે. ભરતજીએ કીધું તગડો શું, તીડી શું, હકમની તીડી શું? તું બાદશાહ હોય તોય હું તગડો છું પણ ભગવાનનો છું. સિપાહીઓ પકડીને લાવે છે, ચાલો પાલખી ઉપાડો. પાલખી ઉપાડી, પણ હવે કાયિક વાચિક માનસિક કોઈ પાપ ન થાય એનું ધ્યાન રાખે છે. નીચી દ્રષ્ટિ રાખે, કોઈ કીડી મકોડી ચગદાઈ ન જાય, એવું કોઈ જીવ જંતુ આવે તો છલાંગ મારે. પાલખી હલે, રાજાનું માથું ભટકાય. રાજા કહે છે કોણ છે? બરાબર ચાલો. એટલે આ લોકો કીધું અમે તો બરાબર જ છીએ, પણ આ નવો આવ્યો ને, આ જે તગડો છે ને, આ તકલીફ આપે છે. સમજાવ્યો. રાજા કહે જો ધ્યાન રાખજે. વળી યાત્રા આગળ ચાલી. વળી કઈ કીડી મકોડી આવે, વળી છલાંગ મારે, વળી માથું ભટકાણું. 2 વાર 3 વાર 4 વાર સમજાવે છે. રાજા કે રે મૂઢ, તને ખબર નથી હું રાજા રહોગણ છું. હું હમણાં તને દંડ આપીશ, દંડ પાણી.
યમની જેમ, યમ જેમ દંડ આપે એમ તને દંડ આપીશ. સોટી લીધી. ભરતજીને ફટકારવા લાગ્યા. જડ ભરતજી કઈ બોલતા નથી. અરે મૂઢ, કઈ બોલતો ખરો? હું રાજા છું, કેમ તું માથા ભટકાવીશ મારા? વ્યંગમાં બોલે, તું બહુ દુબળો પાતળો છે ને, વજન ઉપાડી નથી શકતો. હવે ભરતજીએ વિચાર કર્યો કે જેને મેં ખંભે ઉપાડ્યો, જેનો વજન મેં ઉપાડ્યો, એ જો નરકમાં જાય તોય મારો શું મહિમા, તો મારી ભક્તિનો શું મહિમા? માટે હવે પહેલી વાર બોલે છે કે હે રાજા, તું જે મને દંડા ફટકારે, તું જે મને લાકડી મારે, તું શું માને? હું કોણ છું? આ જાડાપણું, આ પાતળાપણું, આ તો બધા શરીરના ધર્મો છે. હું થોડો શરીર છું. તું ગમે એટલું મારે એ તો શરીરને વાગે, મને થોડું વાગે. વળી તું એમ કે તને વજન લાગે, તને ભાર લાગે, તો રાજા વજન પણ માયાવી છે. આપણો દીકરો હોય 5 વર્ષનો થાય, આપણે ઉપાડીએ તો આપણને એનું વજન ન લાગે. બાજુવાળાનો 2 વર્ષનો હોય તો ઉપાડવાનું કે તો એ આપણને આ મણિકનો કોણ ઉપાડે, હવે હેઠો આવેલ એમ કે. આ વજન માયાવી છે. હાથમાં કિલો મીઠાઈ હોય તો એનો વજન લાગે, જમી લીધા તો એનો વજન નથી લાગતો. વળી તું કે હું રાજા, તો તું રાજા અને હું પ્રજા, આ શું છે? મારું ને તારું ને હું ને તું ના કોણ છે? સત્સંગી તો હતો રાજા. શબ્દો દિલમાં લાગ્યા. રાજા કહેવા લાગ્યો કે આવા શબ્દો બોલનાર આ કોઈ જડ બ્રાહ્મણ ન હોય. જનોઈ તો જોયેલી, પણ પેલા એવો નિયમ હતો, જે બ્રાહ્મણો સંધ્યાવંદન વગેરે ન કરતા હોય એની પાસે રાજા વેઠ કરાવતા. રૂપ જોયું એટલે લાગ્યું કે આ કોઈ ગાયત્રીથી વિહીન બ્રાહ્મણ છે, માટે પાલખી ઉપડાવવું. શબ્દો સાંભળ્યા તો કીધું કે આ કોઈ મહાપુરુષ છે. વંદનમાં પડે, ચરણમાં પડી દંડવત કરીને પ્રાર્થના કરવા લાગ્યો, આપ કોણ છો? જે કપિલ ભગવાનની પાસે હું સત્સંગ માટે જાઉં છું, એ કપિલ ભગવાન રૂપ બદલીને તો નથી આવ્યા ને? હે ભગવાન, હું યમના દંડથી નથી ડરતો, શિવના ત્રિશૂલથી નથી ડરતો, વિષ્ણુના સુદર્શનથી નથી ડરતો. ડરું છું તો માત્ર બ્રાહ્મણ કુળના શાપથી. આપ મને માફ કરો. આમ કરીને શરણમાં પડે. હવે ભરતજી બોલે છે કે રાજા, તે ભરતનું નામ સાંભળેલું? ચક્રવર્તી સમ્રાટ. રહુગણ કે હા પ્રભુ, સાંભળેલું. એ ભરતને તમારે શું સંબંધ? આ તારી હામો જે ઉભો ને રાજા, એ ચક્રવર્તી સમ્રાટ ભરત ઉભો છે. રહુગણ કહે છે પ્રભુ આ હાલત. રહુગણ ની આગળ હવે ભવાટવીનું વર્ણન કરે છે. રાજા ભવાટવીનું વર્ણન બહુ 5મા સ્કંદમાં બહુ સરસ આપેલું છે. એક વેપારી નગરમાં વ્યાપાર કરવા આવે છે. આ વ્યાપારી ક્યારેક યજ્ઞ કરે, ક્યારેક વ્યાપાર કરે, ક્યારેક દાન કરે, ક્યારેક રાજી થાય, ક્યારેક દુખી થાય, ક્યારેક હું પદમાં આવે, ક્યારેક નિર્ધન પદમાં આવે. અડધે વચ્ચે આવતા જંગલમાં ભૂલો પડે છે. 6 લૂંટારા મળે, એને લૂંટી લે છે. હે રાજા, આ કોણ છે? આ ભવાટીમાં આવે આ વેપારી કોણ છે?
આપણે હવા વેપારી છીએ. આપણે બધા વેપાર કરવા આવ્યા છીએ. આપણે ધંધા, નોકરી, બિઝનેસ, ઘરમાં, પરિવારમાં, પુત્રમાં બધે આસક્ત થઈએ. ક્યારેક આપણે રાજી થઈએ કે ઓહો અમારે ઘેર કેવું સારું કામ આવ્યું. ક્યારેક આપણે દુઃખી થઈએ કે અમારે કેવું દુઃખ આવ્યું. અદ્વત છે એટલે 16 થી 40 વર્ષની ઉંમરમાં 6 શત્રુ લૂંટે: કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર. આ બધી કથા કીધી, ભવાટવીનું સ્પષ્ટીકરણ કર્યું. ત્યારબાદ ચોથા તામસ નામના મન્વંતરની કથા કહે છે કે આમાં હરિ અવતાર થયેલો. પરીક્ષિત કહે છે કે મહારાજ એ હરિ અવતાર થયેલો એની કથા મને વિસ્તારથી જણાવો. સુખદેવજી વર્ણન કરે છે 3 શિખર વાળો પર્વત છે. સોનાનું શિખર, ચાંદીનું શિખર અને લોખંડનું શિખર. મોટું સરોવર છે, જંગલ છે, એમાં એક ગજરાજ રહે છે, હાથી, અને એક હાથણીઓનો માલિક છે. તરસ્યો થઈ જંગલમાં જલપાન કરવા સરોવરમાં આવે છે. પાણી પીવે સરોવરમાં આવીને, પોતાની હાથણીઓની સાથે ક્રીડા કરે છે, પાણી ઉડાડે છે. આ જંગલમાં એક ગ્રાહ રહે છે, એક ઝુંડ રહે છે. હાથીનો પગ પકડ્યો, ગજરાજ બળ કરે છે. ઘડીક ગજરાજ બહાર ખેંચે, ઘડીક ઝુંડ અંદર ખેંચે. હાથણીઓ, સગા સંબંધીઓ વગેરે બચાવવાની બહુ કોશિશ કરે છે, પણ ગજરાજ એટલો બધો બળવાન છે કે ધીમે 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 હાથીને અંદર ખેંચતો જ જાય છે. જબ લગી ગજબલ અપનો વર્ત્યો, નેક સર્યો નહીં કામ. જેટલું બળ હતું બધું લગાવ્યું. આ ગજરાજની કથા એ પણ આપણી કથા છે. આપણે બધા ગજરાજ છીએ. 3 શિખર વાળા, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, આ 3 હાકળ વાળા આ સંસારમાં આવ્યા છીએ. અહીંયા આપણે તરસ લાગે અને સરોવરમાં આવીએ છીએ. આ સંસારમાં આવીએ પૈસાની, પુત્રની, સ્ત્રીની, પરિવારની આ બધી તૃષ્ણા લઈને. અનેક વર્ષો સુધી આપણે આ ભોગોને ભોગવીએ, પણ અંતે કાળ પગ પકડે છે. કાળની નોટિસો આવે. પહેલી નોટિસ આવે, પગ જાય. પગમાંથી પકડ્યો. ગજેન્દ્રની કથા સુરદાસજીએ પદમાં ગાયું. જ્યાં સુધી બળ હતું એ બધું બળ લગાવ્યું. પોતાનું બળ કામ નથી આવતું. સગા સંબંધીઓ બધા વિચાર કર્યો કે હવે આને બચાવવા જઈશું તો ઝુંડ આપણો પગ પકડશે. આ બધા છોડીને બહાર નીકળી ગયા. આપણે પણ કહીને છેલ્લી અવસ્થાએ દાદા બહુ બીમાર પડે, ડોક્ટરો બધા હાર માની લે કે હવે આમાં કઈ છે નહીં, હવે આની સેવા કરો. છતાં તમે કહેતા હો તો બાટલા ચાલુ રાખીએ. એ દવાખાને બાટલા ચડતા હોય, જીવ પીડ્યો બાટલાના ટીપા ગણતો હોય, કાળની સાથે લડતો હોય. કોણ બચાવશે આમાંથી? આ દીકરા બચાવશે? બહુ રૂપિયા વાળા છે, હજી હારા ડોક્ટર લાવશે, હજી રિપોર્ટ કરાવશે. આ સંબંધીઓ બચાવશે? હાથીએ પણ વિચાર કરેલો કે આટલા હાથીઓ છીએ, આટલી હાથણીઓ છે, અને એક ઝુંડ મને ખેંચી જાય. બધાએ મૂકી દીધો. દીકરા ભાઈ હવે તો કામે જતા રહે. નર્સને મૂકે તારે બાપાનું ધ્યાન રાખવું. ડોક્ટરોએ હાર માની લે, ઘરના હાર માની લે. ગજે પોતાનું બળ કર્યું.
પોતે ખૂબ જોર લગાવ્યું. 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું એમ કહેવાય. આપણે પણ કાળની સાથે 100 વર્ષ સુધી લડીએ. અંતે ધીમે 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 માત્ર સૂંઢ બાર છે, હાથીનું શરીર પાણીમાં ગરક થતું જાય છે. હવે ખબર પડી કે કોઈ બળ નહીં બચાવે. ગમે એટલા રૂપિયા ખર્ચી નાખો, 1 સેકન્ડનું આયુષ પણ ન મળે. કાળના મુખમાંથી કોણ બચાવે? છેલ્લે હરિને યાદ કર્યા. સરોવરમાં કમળ ખીલેલું હતું, એક કમળ લીધું, હરિને ચરણે ચડાવ્યું, હરિની સ્તુતિ કરે છે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल, હવે આ જીવનથી હારી ગયો. આ બધા છોડી છોડીને જતા રહ્યા. હું કામ આવેલો? नीरपि बन हेतु गयो सिंधु के किनारे. नीरपि बन हेतु गयो सिंधु के किनारे. सिंधु बीच बसत ग्राह चरण लय पछाड़े. सिंधु बीच बसत ग्राह चरण लय पछाड़े. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. પાણી પીવા જાય છે સરોવરમાં. આપણે પણ પાણી પીવા આવ્યા સરોવરમાં. સિંધુ બીચ બસત ગ્રાહ, કાળ વસે છે. ચરણ લઈ પછાડે, પગ પકડીને પાડી દીધો. કેટલું યુદ્ધ ચાલ્યું? 4 प्रहर युद्ध भयो लई गयो मजदारे. 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 नाक कान डूबन लगे कृष्ण को पुकारे. नाक कान डूबन लगे कृष्ण को पुकारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. 4 પ્રહર, 4 યુગ. 4 પ્રહર દિવસના ને 4 પ્રહર રાત્રિના. 24 કલાક કાળની હારે લડવાનું છે. પણ એ તો લડતો લડતો મજધારમાં રહી જાય. નાક કાન બધું ડૂબવા લાગ્યું. અને અંતે કોઈ નહીં, કોઈની મદદ ન મળી. ત્યારે અંતમાં કૃષ્ણને પુકાર્યા. પણ ભગવાને કીધું કઈ વાંધો નહીં, છેલ્લે તો મને યાદ કર્યો ને. ઘણા ઘણા તો છેલ્લે પણ યાદ કરતા નથી. છેલ્લે કહી ને બાપા એકવાર તો રામ બોલો, પણ રામ ના નીકળે મુખમાંથી. પણ અહીંયા છેલ્લે યાદ કર્યા, સાદ કર્યો. સાદ કર્યો એટલે શું થયું? द्वारिका में शब्द गयो शोर भयो भारे. 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 शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे. शंख चक्र गदा पद्म गरुड़ लय सिधारे. ओ शंख चक्र गदा पद्म गरुड़ लय सिधारे.
हे शंख चक्र गदा पद्म गरुड़ लय सिधाए हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे દ્વારિકામાં